આ તરફ અમદાવાદમાં ઓઢો સ્મશાન ગૃહની ઘટના મુદ્દે વિરોધ વિપક્ષે મનપા કચેરીનો ઘેરાવ કરી નોંધાવ્યો વિરોધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું ટાયર અને ગોતડાથી અંતિમ વિધિ કરવાની પડી હતી ફરજ સ્મશાન ગૃહ તરફથી ભીના લાકડા મળતા અગ્નિદાહમાં હાલાકી એએનસીએ ગઈકાલે બેદરકારી બદલ એજન્સીને ફટકારી હતી નોટિસ એજન્સી ભાજપના જ પૂર્વ કોર્પોરેટરની હોવાનો ખુલાસો સરસપુરના પૂર્વ કોર્પોરેટર मनहर सोलंकी मालिकीनी है एजेंसी पूर्व कोर्पोरेटरनी आर्थिक स्थिति सारी न रहता भाजपे तेमने मदद करवा सौंप्યું હતું સ્મશાનના લાકડા પૂરા પાડવાનું કામ તેવી જાણકારી મળી છે પરિવારનું ગુજરાન ચાલે એ હેતુથી મદદ માટે સોંપાયેલા કામમાં આર્થિક નફો મેળવવાના પૂર્વ નેતાના પ્રયાસોથી ભાજપ નેતાઓ નારાજ હોવાની પણ જાણકારી છે કારણદર્શક નોટિસ આપ્યા બાદ એજન્સીને બ્લેકલિસ્ટ કરાઈ શકે અગાઉ પણ નોટિસ આપ્યા છતાં રાજકીય કારણોસર કોઈ પગલાં ન હતા લેવામાં આવ્યા આ સમગ્ર મામલે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ જાણકારી આપી રહ્યા છે જિગ્નેશ વિપક્ષે મનપા કચેરીનો ઘેરાવ કર્યો હતો વિરોધ નોંધાવ્યો હતો આખાય આ બાબતને લઈને અત્યારે શું જાણકારી મળી રહી છે જિજ્ઞાસા સીસીટીવી ફૂટેજ સ્મશાનના બહાર આવ્યા છે અને આ સીસીટીવી ફૂટેજ બહાર આવતાની સાથે એક નવો વળાંક કહી શકાય આ કિસ્સામાં કારણ કે જ્યારે જે પરિવારે આક્ષેપ લગાવ્યો હતો કે લાકડા ન હતા તેમને 4 કલાક રાહ જોવી પડી તે તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે કે આખરે ક્યારે જે મૃતક હતા તેમને લાવવામાં આવ્યા હતા પરિવાર ક્યારે આવ્યો કેટલા કલાક તેઓ રહ્યા આ તમામ ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ છે બીજી વાત કે લાકડા ન હોવાની વાત તેમણે કરી પરંતુ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે લાકડા ત્યાં હાજર હતા અન્ય જે વ્યક્તિઓ હતા કે જેઓ પોતાના મૃતકોને લઈને આવ્યા હતા તે પરિવારો હતા તેમના જે મૃતકો હતા તેમને પણ અગ્નિદાહ અપાયો હતો અને અન્ય ચિતા પણ ત્યાં જોવા મળી રહી છે કે ચિતા ચાલુ હોવાની વાત સામે આવી છે સીસીટીવીમાં સામે આવી છે એટલે કે માત્ર ને માત્ર આ કિસ્સામાં શા માટે વાર લાગી શા માટે પરિવારે અગ્નિદાહ આપ્યો નહીં અને માત્ર ને માત્ર આ પ્રકારનું એક નાટક કર્યું તે પ્રકારની વાત હાલના તબક્કે સત્તાધીશો કહી રહ્યા છે પરંતુ હકીકતમાં હવે તપાસ કરવામાં આવશે કે હકીકત શું હતી કારણ કે જે રીતે ચિતા અન્ય ચિતા સળગતી હોય તો શા માટે આ ચિતાને અગ્નિદાહ ન અપાયો તે સવાલ ઉભા કરી રહ્યા છે બીજી તરફ લાકડા હાજર હોવા છતાં પણ ટાયર શા માટે રાખવામાં આવ્યું તે પણ એક સવાલ છે સીસીટીવીમાં ટાયર મૂકનાર વ્યક્તિ પણ છે આખરે તમામ મામલે તપાસ થશે અને યોગ્ય રીતે રિપોર્ટ આપવામાં આવશે પરંતુ હાલ શંકાના દાયરામાં બંને પક્ષ આવી ગયા છે તે બાબત નિશ્ચિત છે જિજ્ઞાસા બિલકુલ જિગ્નેશ આભાર સમગ્ર માહિતી બદલ તો આ જે આખી ઘટના છે તેમાં ખૂબ જ ચોંકાવનારી બાબત એ છે કે સીસીટીવી પણ ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં લાકડા હોવા છતાં પણ અગ્નિદાહ માટે જાણે લાકડા આપવામાં ન આવ્યું હોય ન આપવામાં આવ્યા હોય તેવું પ્રતિફળ અત્યારે થઈ રહ્યું છે પરંતુ હવે આગળ તપાસ બાદ કયા પક્ષ સાચા હોઈ શકે તે જાણકારી મળશે